નમસ્તે મિત્રો, હું છું અવની અને સ્વાગત કરું છું તમારું મારા મિની વ્લોગની અંદર। તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીની ભેળ। તો તેના માટે આપણે જોઈશે વાસી રોટલી, જેને આપણે ડીપ ફ્રાય કરી લેવાની છે। અને ભેળ બનાવવા માટે આપણને જોઈશે ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા ટામેટાં અને થોડું ચવાણું અને ઝીણી સમારેલી કોથમીર તો અને એક લીંબુ। અહીં મેં એક સર્વિંગ બાઉલની અંદર રોટલીનો ડીપ ફ્રાય કરેલી રોટલી છે તેનો ભૂકો કરી નાખ્યો છે। અને તેની અંદર આપણે ઉમેરીશું થોડા ટામેટાં, થોડું ચવાણું અને થોડી ડુંગળી ઉમેરી આપણે તેને વધારે જો તમે વધારે તીખું ખાતા હોય તો તેની અંદર આપણે લીલું મરચું, જે મરચી આવે છે તે પણ નાખી શકો છો, પણ મેં અહીં એનો ઉપયોગ કર્યો નથી। મેં અહીંયા સૂકા મરચાંનો ઉપયોગ કર્યો છે, જે ભૂકો આપણે લાલ મરચું પાવડર કહીએ છીએ તેનો ઉપયોગ કર્યો છે। તો તેની અંદર થોડુંક તીખાશ માટે લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને અડધું લીંબુ ઉમેરી અને એને મિક્સ કરીને આપણી ભેળ તૈયાર છે। તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને મારા વિડીયો તમને કેવા લાગે છે એના માટે તમે મને કમેન્ટ જરૂરથી કરજો। અને મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને જરૂરથી જણાવજો। મને તો ખૂબ જ મજા આવી મારી આ નવી રેસીપી ચાખવાની, ખાવાની, અને મેં ખૂબ જ એન્જોય કર્યું, કેમકે ભેળ છે એ મારી ફેવરિટ છે। થેન્ક યુ મિત્રો, મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક, સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપો। થેન્ક યુ।